આપણે એક વેપારી છીએ અને આપણે આપણા વેપારને જો આગળ વધારવું હોય તો આપણે અમુક ક્લેરિટી હોવી જરૂરી છે. મોસ્ટ ઓફ ધ આંત્રપ્રિનર ઓનર જે બિઝનેસ ચલાવી રહ્યા છે એને આ ક્લેરિટી હોય છે, પણ ક્યાંક ને ક્યાંક એ શીખતા શીખતા બધી વસ્તુ કરે છે. પણ જો એને ઓબ્ઝર્વ કરીને જો આપણને પહેલેથી જ આ વસ્તુની જો નોલેજ આવી જાય તો ડેફિનેટલી આપણે આપણા ધંધામાં આગળ વધી શકીએ છીએ. સો એવું જ આ એક અનુભવ જે નોલેજ છે હું તમને જાણ કરવા આવ્યો છું. તમારા ધંધાની અંદર તમે કયા સ્ટેજ ઉપર છો ને એ બહુ મેટર કરે છે, અને આની અંદર કેટલા સ્ટેજ છે ને હું તમને જણાવીશ. પણ જે સ્ટેજ ઉપર તમે જે નિર્ણય લો છો ને એ તમે પહેલાં જે એ જ સ્ટેજ ઉપર અત્યારે નિર્ણય લ્યો છો એના ઉપર આ બધી વસ્તુ છે. તો મારે મિત્ર તમને એટલું જ કહેવાનું છે કે સ્ટેજ ઉપર તમારે જે નિર્ણય લેવાના છે ને એના પર ખાસ ધ્યાન રાખવાનું છે. તો કેટલા ટાઈપના સ્ટેજ હોય છે ધંધાની અંદર? તો સૌથી પહેલાં તો આપણને એક વિચાર આવે કે મારે આ ધંધો કરવો છે, તો એ સ્ટેજ ઉપર તમને એઝ અ સેલ્ફ એમ્પ્લોયડ કામ કરવાનું સ્ટાર્ટ કરશો. ત્યાં તમે અથવા તમારે લાગતા વળગતા વ્યક્તિ જે તમારા પાર્ટનર બની શકે અથવા કોઈ સાથે તમારો સહકાર્યકરી બની શકે એની સાથે એક કામ સ્ટાર્ટ કરો છો. એટલે એક અથવા બે વ્યક્તિથી આ કામ શરૂઆત થાય છે. ત્યારે આપણે એક પાયો નાખ્યો, એટલે આ પહેલું સ્ટેજ. સેકન્ડ સ્ટેજ છે કે જ્યારે તમે એમાં બિઝનેસ મળવા માંડે છે, વેપાર થવા માંડે છે, એટલે તમે નવા લોકોને એડ કરો છો કોઈ ફંક્શન્સ માટે. જેમ કે તમને ખબર છે કે માર્કેટિંગની અંદર મારું ધ્યાન છે, હું ઇન્વોલ્વમેન્ટ છું સેલ્સમાં અને ડિલિવરીમાં, તો હું માર્કેટિંગ વાળો કોઈ વ્યક્તિ લાવીશ અથવા ડિલિવરી વાળો વ્યક્તિ લાવીશ, બરાબર? તો અહીંયા પણ એક સ્ટેજ છે, એ સ્ટેજ છે લોકો દ્વારા. એટલે હવે તમે 1, 2, 3 કરીને 10, 15 લોકોને એડ કરો છો. પણ જ્યારે હવે તમે વધારે વ્યક્તિને એડ કરો છો તો એના માટે સિસ્ટમ જોઈએ છે, જે છે થર્ડ સ્ટેજ. થર્ડ સ્ટેજ ઉપર તમારી પાસે તમારી ઓર્ગેનાઇઝેશનની આખી એક લેખિતમાં સિસ્ટમ હોવી જરૂરી છે, જેમાં કંપનીની ઇન્ફોબુક, પોલિસી અને પ્રોસેસ, આ 3 વસ્તુ બહુ જ મેન્ડેટરી હોય છે. કંપની ઇન્ફોબુક ગાઈડ કરશે કે કંપનીનું વિઝન શું છે, કેવી રીતે કંપની ફાઉન્ડ થઈ, કંપનીની પ્રોડક્ટ સર્વિસીસ શું છે, કેટલા ડિપાર્ટમેન્ટ છે, કેવી રીતના રોલ છે, કેવી રીતની હાયરાર્કી છે, આ બધી વસ્તુ છે જાણ કરશે. જ્યારે પોલિસી છે એ જાણ કરશે કે શું કરી શકો ને શું ન કરી શકો અમારી આ સંસ્થામાં. અને થર્ડ છે પ્રોસેસ. કોઈ પણ કામ કરવાની જે રીત હોવી જોઈએ એ પ્રોસેસ શું છે, આપણી એસઓપી શું છે, તો એના માટે. તો આ 3 વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે થર્ડ સ્ટેજમાં. એના પછી ચોથું સ્ટેજ છે. આ જે બધી વસ્તુ થઈ રહી છે થર્ડ સ્ટેજમાં, એ ચોથા સ્ટેજમાં તમને ડેટા આપશે. એ ડેટા બહુ મેટર કરે છે અને ડેટા ઉપર તમારે ડિસિઝન લેવાના હોય છે. અને ફિફ્થ સ્ટેજ છે ઓટોમેટ, જેને તમે એન્ટરપ્રાઇઝ કરજો કે ત્યાં ફિફ્થ સ્ટેજ પર પહોંચો એટલે તમે રેડી ટુ સ્કેલ અને ગ્રો, એન્ટરપ્રાઇઝ બનવા માટે રેડી છો. કેમ કે ત્યારે તમારી એક ઓર્ગેનાઇઝેશન લાર્જ અમાઉન્ટ ઓફ પીપલ, તમારા લોકોની સાથે કનેક્ટેડ હશે, લાર્જ અમાઉન્ટ ઓફ કસ્ટમર હશે, તમારો વેપાર પણ જબરદસ્ત થઈ રહ્યો છે. તો હવે આ 5 જે સ્ટેજ છે એમાં નિર્ણય કેમ લેવાનો એ બહુ મેટર કરે છે. પહેલું સ્ટેજ છે સેલ્ફ એમ્પ્લોયડ. ત્યારે તમારે જ બધું કરવાનું હોય છે, તો તમારે નિર્ણય એ રીતે જ લેવાનો છે કે હું જ છું અને મારે જ કરવાનું છે. મારી સાથે કોઈ સહકાર્યકરી છે તો એને તમારે કામ અસાઇન કરવાનું છે, પૂરું કરવાનું છે. કોઈ કારણસર કામ ડિલે થશે તો ક્વોલિટીમાં એ કોમ્પ્રોમાઇઝ આમાં નહીં થવા દઈએ, કેમ કે ક્વોલિટી આપણે જ ચેક કરવાના છે અને આપણે જ કરવાના છે, તો એ રીતે ચાલુ. પણ હવે જે નેક્સ્ટ સ્ટેજ આવશે ને એ છે પીપલ. તો આ જ્યારે તમે પીપલ, લોકોને એકઠા કરો, તમારા લાઇક માઇન્ડેડ પીપલ, કોર વેલ્યુ સાથે સેટ થાય, ત્યારે તમને ચેલેન્જીસ આવશે, ત્યારે ગુણવત્તામાં અને બધામાં કોમ્પ્રોમાઇઝ થશે. તો તમારે અંદર ઇન્વોલ્વ થવાની જગ્યાએ લોકો દ્વારા, એટલે કે ડેલિગેટ કરીને કેમ થાય છે ને એના ઉપર તો ખાસ ધ્યાન રાખવું પડશે આ સ્ટેજ ઉપર. એટલે તમારે અહીંયા નિર્ણય છે ને આવી રીતે લેવાનો છે કે તમારું ગ્રોથ ઉપર વધારે ફોકસ અને આની અંદર તમારું ઓછું ફોકસ. હા, તમારી માસ્ટરી જો ડિલિવરી અને સપોર્ટ્સમાં જ વધારે હોય તો તમારે માર્કેટિંગ અને સેલ્સ પર્સન કોઈ એવો પાર્ટનર શોધવો જ પડશે. થર્ડ સ્ટેજ છે સિસ્ટમ. હવે તમે જે લોકો પાસે ડેલિગેટ કરાવીને કરાવતા તે બધી વસ્તુને સિસ્ટમમાં ઉતારો, હાયરાર્કી બનાવો. એ હાયરાર્કી જે સ્ટ્રક્ચર રેડી થઈ જાય એટલે ડિપાર્ટમેન્ટ બનાવો. ડિપાર્ટમેન્ટની અંદર તમે મેનેજર્સને ઇન્ટ્રોડ્યુસ કરો, એના ડુઅર્સને ઇન્ટ્રોડ્યુસ કરો અને ત્યાં તમે એને સિસ્ટમ આપો કે તમે જ્યારે આ વ્યક્તિ આ વસ્તુ પર બેસે તો શું કરવાનું છે, કેવી રીતે કરવાનું છે અને હવે કેવી રીતે માપીશું. તો આ બધી વસ્તુ તમારે આ સ્ટેજ પર જોશે. આના પછી જ્યારે તમે આ વસ્તુ સિસ્ટમ લાવી દો, ડ્રાફ્ટ કરી દો, ઇમ્પ્લિમેન્ટ કરી દો, એના પછી તમારું ફોર્થ સ્ટેજ છે ડેટા. તમારી એક એક વસ્તુનો ડેટા આવવો જોઈએ. જ્યારે તમારી ઓર્ગેનાઇઝેશન ડેટા ડ્રીવન બનશે ને ત્યારે તમે એક એક નિર્ણય છે ને એક બહેતરીન નિર્ણય લઈ શકશો, કેમ કે હવે તમારી પાસે ડેટા છે અને ડેટા ઉપર તમે ડિસિઝન બહુ ત્વરિત લઈ શકશો. અને જ્યારે તમારો એ સ્ટેજ પુરવાર થાય એટલે તમારું જે માઇન્ડસેટ છે ને એ અહીંયા ક્લિયર થઈ ગયું. હવે તમે એન્ટરપ્રાઇઝ બનવા રેડી થઈ ગયા છો. સો ઓર્ગેનાઇઝેશન છે ને એની અંદર જે બિઝનેસ ઓનર અને મેનેજર્સ હેડ લેવલ છે માઇન્ડસેટથી કામ કરે છે અને માઇન્ડસેટ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. જો તમે તમારા ધંધામાં માઇન્ડસેટથી નહીં ક્લિયર થાવ ને એટલે તમને તમારા ધંધાની અંદર ચેલેન્જીસ આવશે. ઘણા બધા ચેલેન્જીસ હોય છે. માણસો મળતા નથી, કામ કરતા નથી, માણસોને મેનેજ નથી થતા. આપણે માણસો કામ અત્યારે આપણે આપીએ છીએ તો ક્યાં પહોંચ્યું છે, શું છે, ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ થાય છે. આવા ઘણા બધા અસંખ્ય ચેલેન્જીસ રહે છે.
બરાબર. પણ આ ચેલેન્જીસને તમે પાર એક માઇન્ડસેટથી કરી શકશો અને તમારા આ સ્ટેજથી અવેર થવાનું છે ને નિર્ણય એ રીતે લેવાના છે. નાવ મિત્રો, હું તમને એક વસ્તુ શેર કરીશ જે તમારા જીવનની અંદર આખી જે બિઝનેસની વસ્તુ છે ને એ ક્લિયર કરી દેશે. તમે ક્યારે વિમાનને ઉડતું જોયું છે? અને આ વિમાન જ્યારે ઉડતું હોય ત્યારે કેવું સરસ લાગતું હોય છે. અને તમને શું ક્યારે એવો વિચાર આવ્યો કે આ જે વિમાન છે એનો ઓનર કોણ છે? ચલો એ વિચાર પણ આવ્યો કે તમને ખબર પડી કે ઓનર છે, તો શું એ ઓનર આ વિમાન ઉડાડી રહ્યો છે? નહીં. આ વિમાન જે છે એની અંદર ઘણા શું કહેવાય ટીમ લોકો કામ કરી રહ્યા છે, જેમાં પહેલું પાયલોટ, સેકન્ડ કો પાયલોટ, થર્ડ ક્રૂ મેમ્બર્સ અને ચોથા ઓપરેશનલ માણસો જે બહાર જે પેસેન્જર્સને અંદર બેસાડવાના છે અને શું કહેવાય ઓફબોર્ડ કરવાના છે એના માટે કામ કરી રહ્યા છે. સો આની અંદર ઘણી બધી વસ્તુઓ થઈ રહી છે, બરાબર. પણ આ બધી વસ્તુ કરી કોણ રહ્યા છે? ઓનર કરી રહ્યા છે? નહીં, આ એના માણસો કરી રહ્યા છે. અને બીજી નવીન વસ્તુ એ છે કે એ જે માણસો કરી રહ્યા છે ને એને મલ્ટીપ્લાય કર્યું, એટલે આ વાહનમાંથી એને બીજા 50-100 વાહનો પણ પરચેસ કરીને બિઝનેસને નેક્સ્ટ લેવલે લઈ ગયો. તો તમે પણ તમારા બિઝનેસને એક વાહન તરીકે જુઓ અને એની અંદર આવી રીતની એક સિસ્ટમ સેટઅપ કરો, એટલે ડેફિનેટલી તમે તમારા બિઝનેસને એક લેવલ પર લઈ જશો. અને મારું તો ખાસ તમને એ જણાવવું છે કે આ બિઝનેસને એવી રીતે તમે કરો કે આ બિઝનેસમાંથી તમે તમારી વેલ્થ ક્રિએટ કરી શકો અને નેક્સ્ટ બિઝનેસ શરૂ કરી શકો, ના કે તમે જ બિઝનેસ કરતા રહો. કેમ કે આ તમારો વેપાર છે. આ વેપારને જો તમે આજે શરૂઆત કરેલી છે તો હવે નાવ તમારી જ રિસ્પોન્સિબિલિટી છે કે આ વેપારને એક નેક્સ્ટ લેવલ પર લઈ જવાની. પણ એના માટે તમારા આ સ્ટેજ ક્લિયર હોવા જરૂરી છે. મિત્રો, હું છું દેવેન્દ્ર ગોયલ. મારી એક કંપની છે Cloudy.Tech પ્રાઇવેટ લિમિટેડ. એમાં અમારી પીપલ HR કરીને બ્રાન્ચ છે, જેની અંદર અમે ઓર્ગેનાઇઝેશનને કેવી રીતે સિસ્ટમ ડ્રીવન કરવી એના ઉપર કામ કરી રહ્યા છીએ. તો તમારે પણ જો સિસ્ટમ ડ્રીવન ઓર્ગેનાઇઝેશનમાં શિફ્ટ થવું હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો. હું છું દેવેન્દ્ર ગોયલ. થેન્ક યુ વોચિંગ ધીસ વિડીયો એન્ડ વિલ કમ અપ વિથ નેક્સ્ટ વિડીયો, જેમાં અમે તમને ઓર ક્લેરિટી આપશું તમે તમારા ધંધાને કેવી રીતે ઓર આગળ વધારી શકો છો, જેમાં તમે તમારા સ્ટેજને આઈડેન્ટિફાઈ કરી શકો છો અને એ સ્ટેજને આઈડેન્ટિફાઈ પ્રમાણે તમે તમારા અંદર ઓર્ગેનાઇઝેશનને સ્ટ્રક્ચરાઇઝ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.